તો જય માતાજી મિત્રો, આજના એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. ભાગવામાં આવ્યા છે 8 આજે તો આપણે વાપસ જ્યાં નહીં, કારણ કે આપણે આજ કાલે એક ઘટના બની હતી. હું ઘટના બની હતી તમને બતાવી દઈએ. હાથ રહ્યો એક્સિડન્ટ આપણા હાથ દેખાડું એક્સિડન્ટ થયું, કારણ કે આપણે કુવા પરથી એક્ટિવા લઈને જતા હતા. રોડ ઉપર જેવા ચડ્યા અને ચોકડ કોમ ચાલે છે એટલે આવડા ઢેર પડી જતા. તે એક્ટિવા હતી તે આપણે બે ભેરો કરવા વાંચ્યા હતા. તે એક્ટિવા હતી એટલે વાયરાને ફેંકાઈ છે અને આપણે એ વાગી છે, એ વાગી છે, હાથે વાગી છે. હા જોઈ લ્યો, પછી આ દેખી લ્યો, આ દાઢીએ વાગી છે. આ દેખાતું લોહી દેખાતું એની કાલે વાગ્યું હતા, ત્યાં નહીં વાગ્યું. તો આપણે 8 વાગે બ્લોગ ચાલુ કરે છે અને એ પાટો તો બાંધી જશે, જોઈ લે ના કરતા ખાલી પાટો બાંધી જશે. 15 ઘંટી થાય ને એટલે આપણે શું કહેવાય ટૂંક લગાવશે ટોકણી એ લગાવી દઈએ. બીજું પછી વાર પણ વધારે તો વાગ્યું નથી. 8 વાગે જેવો બ્લોકનો ચાલુ કરીશ આપણે. કાલે કુવા પરથી આપણે તારે કે બાબાએ મને ગલ્લા મોકલ્યો હતો, બીજાને એ બદલી વાર તે હું જતો હતો ઢાળ આવવાનો હતો એટલે થોડોક રેસ હતો. અને પછી આપણે કોખડા હતા ને અસર જોયા નહીં. આમ તો કામ જતા એટલે કશું નહોતું, પણ કાલે જોયું નહોતું તે આમ સીધી રેસ થોડો કાઢો. કોખડા ઉપર ગાડી જતી હતી અને એક્ટિવા હતી. બે ભેરો કરતા બાઈક એટલે ગાડી હતી આખી આમ ફગી ગઈ. વાયરો હતો તે ફેંકાઈ ગઈ. કાલે નાય છે એવું હતો, વાદળો હતો તે વાયરો હતો એટલે ગાડી હતી એ ફેંકાઈ ગઈ. હું એક ભાગ લે મોમાં મોઢા પડ્યો કે આ એ વાગ્યું, આ એક્સિડન્ટ આ હાથેથી બોલો. અને તમને આ હાથે બતાવી દો, દેખી લો. આ રાતે પણ બતાવી દઈએ, જોઈ લો. ચોખ્ખું દેખાતું હોય અને અહીંયા એટલે. અને આજે તો આપણા ગામમાં 2 મેચ જો જોવા જવાનું થાય તો આપણે તમને બતાવી દઈએ. એટલા કરી આપણા બ્લોગ બનાવી દઈએ. ઘંટી બંધ થાય એટલે હાથે ખાલી આ પાટો છોડીને પછી ટ્યુબ લગાવવાની છે તો તમને મળે થોડી બાઈને આવી જતા. દેખીએ મોણેકો બિસ્કાનો થોડુંક નાસ્તા જેવું કરીએ, નાસ્તા જેવું કરીએ. મોણેકો બિસ્કુટ કહીએ તો જોઈ લે. અને આપણે કાલે એક્સિડન્ટ થઈ કર એટલે મમ્મીને એક્સિડન્ટ થયું કે રાતે આપણે એને પણ ચક્કુ વાગી જ નહીં કઈ હાથે દેખી લે. હા ઓગળી નહીં વાગી છે. જટિયારી આગરેલી દુખારું બેનું કર્યું બધા બેનું કર કર્યું દુખા ખેસા આ પાટો બોધવાથી આવું થાય. આટલું વાગી છે હાથે ફરી આડે ના હડાવજો ને ઓમ દોડેલો છે તો ઓમ ઉપર વાગી છે. ના બધા મટી જાય મોટી જાય મોટી જાય. બીજા છ વાગી છે અંગજી કટ કરી દે પછી કપો તું લગાતા ને અંગજી છ વાગી છે બીજા અંગજી માથું બધા નહીં લગાવે. બોરીએ આટલું વાગી છે અને રમેશ કાકા 8 વાગ્યે હતી તો આ પેલા હાથે લગા દે આટલું. મુક્તા થયેલું ત્યાં છે હું ફોટા પાડો છો ત્યાં મોકલવાના છે. દાઢી વાળી છે આખી લઈ ગઈ છે ને टूप तो लगा दी रही ये घर में भी है था जिसके टूप तो लगा दी रही ये अपन लगा दी रही हाथे पर लगा दी रही એટલે કે આપણે તને કહીએ છે સાધન હોય તો ઘરે આસ્તા આપું. આપણે તો આસ્તા જ હતા પણ જો દેખાયા હતા કે એ ગાડી હતી એ સ્લીપ મારી હતી એટલે આપણે પડી જતા. નકર
આપણે બાઇક તે ફાવે છે કમ્પ્લીટ ને એક્ટિવા તો ઓછી ફાવે છે પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું લે ના લેવાય ફોન પણ જો ખાલી છે દોડ એટલી કેટલું ન થાય એટલે જઈ લો બે બીજો તો આવી જતા આપણા ઘેર વાગવામાં આવે છે 12:37 પાડે તું પણ આના દાદા કોણે યોગ્ય જતો રહ્યો અને હવે ખાલી થાય ડબુલ અને જો કારણ કે કોમ હતું એટલે કોમે જશે કાલે કોમ થઈ રહે તો કાલે લગભગ ગયા જતો રહી અને આપણે ચાંદની એક્સિડન્ટ થયું ત્યાં નોની દીવા ભક્તિ કરે છે તો તમે દર્શન કરી દો માતાજીને જોઈ લો દર્શન કરી દો અને આપણા તે આવું વાગ્યું છે જોઈ લો ખાલી કમ્પ્લીટ તો ગાઈ હાલ છે ડબુલ મમ્મી બે વખત જોઈ લે ભાઈ લે રોટલા કરી સદાળી સલા બાકી લે ખાલી ના વાર કરી તો ભાઈ આપણા ક્લાસમાં ખ્યાલ લાગ્યો છે કોમેન્ટમાં જરૂર કહી દેજો હાલથી બ્લોગ બનાવીએ છીએ આપણે નાદર પણ તો ભાઈ આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ મોટો આજે જોતા રહે પણ કાલે હરખું થયું એટલા કરી આપણા બ્લોગમાં મળ્યું કાલે એક નવા બ્લોગ સાથે એટલા કરી જરૂર